શું તમે જાણવા માંગો છો કે ટ્રાઇકોડર્મા વિરિડી અને માઇકોરાઇઝા આ બંનેને એકસાથે મિક્સ કરી અને વાપરી શકાય કે કેમ? તો ચલો જાણીએ. સૌથી પહેલા એ જાણીએ કે ટ્રાઇકોડર્મા વિરિડી અને માઇકોરાઇઝા એ બંને ખેતીમાં ઉપયોગી ફંગસ છે, પરંતુ બંનેના કાર્યો છે એ જરા જુદા જુદા છે. જેમ કે ટ્રાઇકોડર્મા વિરિડી છે એ જમીનની અંદર જઈ અને જમીનની અંદર પડેલી નુકસાનકારક ફૂગના ગ્રોથને અટકાવે છે, સુકારા જેવા રોગો સામે રક્ષણ આપે છે. એથી એ બાયો કંટ્રોલ એજન્ટ તરીકે કામ કરે છે. જ્યારે માઇકોરાઇઝા છે એ જમીનની અંદર જઈ છોડના મૂળ સાથે સંયોજન બનાવે અને દૂર દૂર પડેલા પોષક તત્વો છે એ છોડ માટે લાવી આપે છે. એથી એ એક બાયો ફર્ટિલાઇઝર તરીકે કામ કરે છે. હવે આ પ્રકારની ફંગસ ધરાવતી પ્રોડક્ટને એક સાથે વાપરી શકાય કે કેમ? તો એનો જવાબ છે હા. આ પ્રકારની ફંગસ ધરાવતી પ્રોડક્ટને એક સાથે મિક્સ કરી અને વાપરવામાં આવે તો એનાથી કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી અને જમીનમાં જઈ અને પોતપોતાનું કાર્ય કરી શકે છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના બાયો ફર્ટિલાઇઝર કે બાયો કંટ્રોલ એજન્ટ ધરાવતી પ્રોડક્ટ છે એને પાકની શરૂઆતની અવસ્થામાં જ વાપરી દેવા જોઈએ, જેથી સારા પરિણામ મળી શકે. ધન્યવાદ.